મિત્રો, ઇંગ્લિશ બોલવામાં જે પણ સમસ્યા નડે છે, બિલકુલ સારું ઇંગ્લિશ બોલવું હોય, પ્રોબ્લેમ ના થાય, કન્ફ્યુઝન ના થાય, મૂંઝવણ ના થાય, સારી રીતે બોલવા માટે 60 દિવસનો આ એક નાનકડો કોર્સ મેં તૈયાર કર્યો છે. 60 દિવસમાં તમને શું શું આવડશે? તો મિત્રો, પહેલા જે 15 દિવસ છે એને લેવલ 1 આપણે સ્ટાર્ટર કહીશું. શરૂઆતમાં જેમને તકલીફ પડતી હોય, પાયાથી શીખવું હોય, લેવલ 1 આપણે પહેલા પૂરું કરીશું. પછીના 15 દિવસ જે છે એ છે લેવલ 2, જેને આપણે બિલ્ડર કહીશું. આમાં તમે જુઓ, બિલ્ડર લેવલમાં છે ને તમને પ્રશ્નો પૂછતા આવડશે, બરાબર છે. કાળ વિશે સમજવું હોય તો કાળની પાયાની માહિતી તમને આવડશે. કઈ રીતે એક્શન કઈ રીતે વપરાય છે, કોઈની સાથે વાતચીત કરવી હોય, બરાબર છે, તો એના સાદા વાક્યો કયા છે એ બધું તમને આવડશે. આમાં કોઈની જોડે ફોન પર વાત કઈ રીતે કરવી, એવા સાદા વાક્યો તમને આમાં કાળ ઉપર આપણે ફોકસ કરીશું, બરાબર છે, એ તમને આવડશે. અને લેવલ 3 જે છે, જેમાં સ્પીકર 41 થી 60 દિવસ આમાં લાગશે. કુલ 60 દિવસ, બરાબર છે. આમાં કોઈની સાથે ખાસ વાતચીત કઈ રીતે કરવી, શબ્દો બોલવા કઈ રીતે, રોજિંદા દિવસની માહિતી કઈ રીતે આપવી, કોઈની જોડે આપણા શોખની માહિતી કઈ રીતે આપવી, કોઈ તહેવાર વિશે વાત કઈ રીતે કરવી, તહેવારની વાત કરવી છે, તો આ બધું જ લેવલ 3 માં આપણને આવડશે. તો આ ત્રણેય લેવલનો જે આખો પ્લાન છે એ તમને હું મારી વોટ્સએપ ચેનલ પર પણ મોકલીશ. તમે કમેન્ટ કરશો ત્યાં હું તમને ચેનલની લિંક ચોક્કસથી આપીશ. એ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ. વિડીયોની નીચે તમે જોડાઈ શકશો. અને યુટ્યુબ પર તમે ચેનલ જો સર્ચ કરી શકતા હોય તો લર્ન ઇંગ્લિશ વિથ સમીર આવું નામ તમને દેખાશે, ત્યાં પણ તમે જોઈન કરી શકશો. બાકી લિંક તો હું નીચે આપી જ દઉં છું. તો મિત્રો, ફરીથી એકવાર સ્વાગત છે તમારું આ 60 દિવસના ઇંગ્લિશ કોર્સમાં. આજે પહેલો દિવસ છે જ્યાં આપણે બેઝિક કમાન્ડ એટલે એકદમ પાયાના કોઈને આદેશ આપવો હોય કે અહીંયા આવો, ત્યાં જાઓ, આવી વાતચીત પાયાની કોઈને કરવી હોય, કંઈક કરવા માટે કહેવું હોય, એના માટે ડે 1 છે. ઘણાને આવડતો હશે, જો આવડતો હોય તો પણ સાચો ઉચ્ચાર કઈ રીતે થાય એ સમજવા માટે પણ તમે આ વિડીયો ચોક્કસથી જોશો. ખૂબ જ 10 સરળ એવા ઇંગ્લિશ નાના નાના વાક્યો સ્ટેપ બાય સ્ટેપ તમારે મારી સાથે બોલવાનું છે. આવડતું હોય તો પણ આપણે બધા જ દિવસો એક પછી એક પૂરા કરીશું. જો પહેલું જ વાક્ય છે જેને આપણે કહીએ છીએ સેન્ટેન્સ 1. પહેલું વાક્ય છે, તમારે કોઈને કહેવું છે અહીં આવો. અહીં આવો એના માટે ઇંગ્લિશમાં તમે શું કહેશો? તમે કહેશો કમ અને જોડે કહેશો હિયર. કમ હિયર. કમ હિયર એટલે અહીંયા આવો. ચલો બોલો. કમ હિયર. પહેલું વાક્ય છે કમ હિયર. લખતા રહો, જોડે જોડે ડે 1 છે, વાક્યો લખતા રહો. જો ઉચ્ચાર પણ તમને શીખવાડું છું. બીજું શું નથી આવડતું એ ભૂલી જાઓ, શું આવડે છે એના ઉપર ફોકસ કરો. ચલો, સેન્ટેન્સ 2 બીજું વાક્ય છે. સેન્ટેન્સ એટલે વાક્ય થાય. કોઈને ખબર ના હોય તો લખી દઉં છું સેન્ટેન્સ. સેન્ટેન્સ. સેન્ટેન્સ એટલે વાક્ય. સેન્ટેન્સ બોલતા ના આવડે તો વાંધો નહીં, વાક્યો આવડવા જોઈએ. બીજું વાક્ય છે, તમારે કોઈને કહેવું છે કે બેસી જા, બરાબર છે. નાનું બાળક છે, તમે કહો છો કે ભાઈ નીચે બેસી જા, તો તમે ઇંગ્લિશમાં શું કહી શકો? તમે કહી શકો એને સિટ ડાઉન. સિટ ડાઉન. સિટ અને ડાઉન. સિટ ડાઉન. હવે જ્યારે તમે ફટાફટ બોલતા હોય ને તો ટ અને ડ બંને ભેગા મળી જશે. સિટ ડાઉન એવું તમને સંભળાશે. તો તમે જો ફટાફટ કોઈ ઇંગ્લિશ બોલતું હોય તો તમને સંભળાશે સિટ ડાઉન. સિટ ડાઉન. સિટ ડાઉન. સિટ ડાઉન. બરાબર છે. પ્રેક્ટિસ કરો. જેટલું વધારે બોલશો. બોલો ચલો બંને વાક્યો. પહેલું વાક્ય બોલો, અહીંયા આવો. કમ હિયર. બીજું વાક્ય છે બેસી જાઓ. સિટ ડાઉન. પ્રેક્ટિસ કરો. કમ હિયર, સિટ ડાઉન. કમ હિયર, સિટ ડાઉન. અહીંયા આવ અને બેસી જા. અહીંયા આવ, નીચે બેસ. કમ હિયર, સિટ ડાઉન. ક્વિક પ્રેક્ટિસ. ક્વિક પ્રેક્ટિસ. ચલો બોલો. કમ હિયર તમારે બોલવાનું છે સિટ ડાઉન. કમ હિયર બોલો, સિટ ડાઉન. કમ હિયર, સિટ ડાઉન. આ રીતે પ્રેક્ટિસ કરવાની છે. પહેલા 2 વાક્યો છે. ચલો, સેન્ટેન્સ 3 ત્રીજું વાક્ય છે. તમારે કોઈને કહેવું છે કે ઊભા થાવ. ચલ ઊભો થા. ઊભો થા. તમે કહેશો, શું કહેશો? તમે કહેશો બોલો. પહેલું છે સ્ટેન્ડ. સ્ટેન્ડ અપ. જો આ બધા શબ્દો તમને આવડે પણ છે. સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ આપણે કહીએ છીએ. સ્ટેન્ડ અપ. અપ એટલે ઉપર,
બરાબર છે, ઊભા થવું એ માટે છે. સ્ટેન્ડ અપ, સ્ટેન્ડ અપ, બોલો સ્ટેન્ડ અપ, સ્ટેન્ડ અપ, સ્ટેન્ડ અપ. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમને આવડશે. સ્ટેન્ડ અપ, સ્ટેન્ડ અપ, બરાબર છે. અને ચોથું વાક્ય છે એ છે, જોઈ શકો છો, તમારે કહેવું છે કે વાતો ના કર, શાંતિથી બેસ, વાતો ના કર. કોઈને કશું ના કરવા માટે કહેવું હોય તમે વાપરશો ડોન્ટ અને જોડે વાપરીશું ટોક. ડોન્ટ ટોક, ડોન્ટ ટોક, બોલો ડોન્ટ ટોક, ડોન્ટ ટોક, ડોન્ટ ટોક. જુઓ, સાંભળવાની પ્રેક્ટિસ જેટલી વધારે થશે જોડે જોડે બોલવાની પ્રેક્ટિસ પણ થશે. આ બંને થાય એટલે 100% તમને આવડે. બોલો સ્ટેન્ડ અપ, ફરીથી એકવાર ચલો બોલો સ્ટેન્ડ અપ, સ્ટેન્ડ અપ, ડોન્ટ ટોક, સ્ટેન્ડ અપ, ડોન્ટ ટોક, સ્ટેન્ડ અપ, ડોન્ટ ટોક, સ્ટેન્ડ અપ, ડોન્ટ ટોક. વેરી ગુડ. ચલો, પાંચમું ને છઠ્ઠું વાક્ય છે. તમારે કોઈને કહેવું છે કે ત્યાં જાઓ, ત્યાં જાઓ, ત્યાં જાઓ. તમે ઇંગ્લિશમાં શું કહેશો? ત્યાં જાઓ. જો પહેલા ક્રિયાપદ મૂકવાનું છે. જવું એટલે ગો અને ત્યાં એટલે આપણે કહીશું ધેર. ગો ધેર, ગો ધેર, ગો ધેર, ગો ધેર, ગો ધેર, ગો ધેર. બોલો, જેટલું બોલશો એટલું આવડશે. છઠ્ઠું વાક્ય છે, અહીંયા રાહ જુઓ, અહીંયા રાહ જુઓ. થોડી વાર અહીંયા રાહ જુઓ. પેલા ભાઈ આવે છે, મેં ફોન કર્યો છે, અહીંયા રાહ જુઓ. તો રાહ જોવી પહેલું તો ક્રિયાપદ આપણને આવડવું જોઈએ. એ છે વેઇટ અને અહીંયા એટલે હિયર. વેઇટ હિયર, વેઇટ હિયર, વેઇટ હિયર. હવે તમારામાંથી ઘણા એવું પૂછશે કે સાહેબ અહીંયા હિયર, આ તો હેરે લખ્યું છે ને, હેરે હિયર કેમ કહો છો? મિત્રો, સમય સાથે આ બધું જ તમને યાદ રહેશે. જોડે જોડે લખો, બોલો, લખો, બોલો. કઈ રીતે શું થાય છે, આવું કેમ બોલાય છે, એવા પ્રશ્નો હમણાં નહીં કરતા. પહેલા 60 દિવસ માટે હું જે બોલાવું છું, જે લખું છું ગુજરાતીમાં, તમે જોડે લખતા રહો. અને આ રીતે જ બોલાય છે, તો બહુ કઈ રીતે બોલાય છે એવું બધું ના વિચારો. સિમ્પલ, તમને સાદું પડશે, તમને ઇઝી પડશે. તો બંને વાક્યો બોલવાના છે. બોલો ગો ધેર, વેઇટ હિયર, ગો ધેર, વેઇટ હિયર, ગો ધેર, વેઇટ હિયર, ગો ધેર, વેઇટ હિયર. આ રીતના વાક્યો આવડવા જોઈએ. બરાબર છે. ધારો કે તમારી મમ્મી એવું કહે છે વેઇટ હિયર, તમે શું કરશો? તમારા મમ્મી કે તમારા સાહેબ કોઈ પણ તમને એવું કહે છે કે વેઇટ હિયર, વેઇટ હિયર, તમે શું કરશો? સ્ટેન્ડ એન્ડ વેઇટ. તમે ત્યાં ઊભા રહેશો અને રાહ જોશો. સિમ્પલ છે, બરાબર છે, ખૂબ જ સિમ્પલ છે. છઠ્ઠું ને સાતમું વાક્ય વેઇટ હિયર, બરાબર છે, અને ગો ધેર. જો બધા જ વાક્યોની પ્રેક્ટિસ પણ કરીશું. ડોન્ટ વરી, ધીમે ધીમે ટાઈમ આપવાનો છે, જોડે જોડે લખવાની પ્રેક્ટિસ કરવાની છે અને 60 દિવસ આને આપવાના છે. વચ્ચેથી છોડીને ભાગવાનું નથી. સાતમું વાક્ય છે, તમારે કોઈને કહેવું છે કે દરવાજો ખોલો, દરવાજો ખોલો. કોઈ પણ વસ્તુ ખોલવા માટે શબ્દ જે વપરાય છે એ છે ઓપન. તો આપણે લખી દઈશું પહેલા તો ઓપન ધ ડોર, ઓપન ધ ડોર, ઓપન ધ ડોર. બોલો ઓપન ધ ડોર, ઓપન ધ ડોર, ઓપન ધી ડોર. દરવાજો ખોલો, ઓપન ધી ડોર. બોલો ઓપન ધી ડોર, બોલો ઓપન ધી ડોર. હવે ફરીથી પેલા લોકો આવશે જેને પ્રશ્ન, સર આને દૂર ના કહેવાય, ડબલ ઓ છે તો. મિત્ર ભૂલી જાઓ, આને ડોર કહેવાય. વાત પૂરી. DOOR એટલે ડોર કહેવાય. અને દૂર આપણે હિન્દીમાં ભલે વાંચીએ છીએ, ઇંગ્લિશમાં ડોરનો સ્પેલિંગ આ છે. બરાબર છે. ચલો આગળ. તમારે કહેવું છે કે દરવાજો બંધ કરો. તો બંધ કરવા માટે જે શબ્દ વપરાય છે એ છે ક્લોઝ. ક્લોઝ ધ અને દરવાજો ડોર. ક્લોઝ ધી ડોર, ક્લોઝ ધી ડોર, ક્લોઝ ધી ડોર, ક્લોઝ ધી ડોર, ક્લોઝ ધી ડોર. ચલો મારી સાથે પ્રેક્ટિસ કરો. ચલો, હું કહું છું દરવાજો ખોલો, તમારે બોલવાનું છે ઓપન ધી ડોર. હું કહું છું દરવાજો બંધ કરો, તમારે કહેવાનું છે ક્લોઝ ધી ડોર. ચલો સ્ટાર્ટ કરીએ. ચલો દરવાજો ખોલો. વેરી ગુડ. બોલો યસ. દરવાજો બંધ કરો. વેરી ગુડ. જે લોકો બોલે છે, પ્રેક્ટિસ કરે છે ખાસ. દરવાજો ખોલો. તમે શું બોલશો?
ઓપન ધી ડોર, દરવાજો બંધ કરો. ક્લોઝ ધી ડોર. આને 10 થી 12 વાર એક વાક્ય બોલવાની પ્રેક્ટિસ તમારે વિડીયો થોડી વાર થોભાવીને 10 થી 12 વાર બોલવાનું છે. પોતાનો અવાજ રેકોર્ડ કરવાનું છે. બરાબર છે? તો તમને વધારે ખબર પડશે તમે સાચું બોલો છો કે ખોટું બોલો છો. દર્પણમાં જોઈને બોલો. બરાબર છે? વાક્યો લખી લો એક કાગળમાં. તમે જે ધારો એ કરી શકો. મોઢામાંથી વાક્યો નીકળવા જોઈએ. ચલો ફરીથી એકવાર. હાઉ ટુ સે દરવાજો બંધ કરો ઇન ઇંગ્લિશ. હાઉ ટુ સે કઈ રીતે બોલશો? દરવાજો બંધ કરો. બોલો તમે ઇંગ્લિશમાં શું કહેશો? ક્લોઝ ધી ડોર. વેરી ગુડ. જો 8 વાક્યો પૂરા થઈ ગયા છે. જે લોકો અહીંયા સુધી પહોંચ્યા છે તમે ખૂબ જ સરસ રીતે આ કોર્સ પૂરો કરી શકશો, મારી ગેરંટી છે. ચલો 9મું વાક્ય છે. તમારે કોઈને કહેવું છે કે કોઈ વસ્તુ લાવો. અહીંયા લાવવાનું છે. તો લાવવા માટે ઇંગ્લિશમાં શબ્દ કયો છે? જેમ કે પુસ્તક અહીંયા લેતો આવ, પેલી વસ્તુ અહીંયા લેતો આવ, પેલું પુસ્તક અહીંયા લેતો આવ. તો એના માટે ક્રિયાપદ વપરાય છે, એ છે બ્રિંગ. બ્રિંગ. બ્રિંગ એટલે લાવવું. બ્રિંગ. બોલો બ્રિંગ ધ બુક. બ્રિંગ ધ બુક. બ્રિંગ ધ બુક. પુસ્તક લેતા આવો, પુસ્તક લાવો. બ્રિંગ ધ book. Bring the book. Bring the book. Bring the book. Bring the book. 10 વાર બોલવાનું છે. બરાબર છે? ના આવડતું હોય લોકોએ ખાસ. જો તમારી સમસ્યા એ છે કે તમને બોલવાનો કોન્ફિડન્સ નથી આવતો. આ વાક્યો 10 વાક્યો તમને ઇંગ્લિશ બોલતા આવડતું હોય, જો તમે આખી જિંદગી એમ જ રોતા રહેશો કે સર મને વાંચતા નથી આવડતું, નાનપણમાં નથી શીખવાડવામાં આવ્યું, જે પણ તમે બોલતા હોય પ્રેક્ટિસ નહીં કરો તો એ પ્રોબ્લેમ કદી સોલ્વ નહીં થાય. પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે તમારે પગલું ઉઠાવવું તો પડશે, શરૂઆત તો કરવી પડશે. શરૂઆત અહીંયાથી જ થાય છે. આનાથી આગળની કોઈ શરૂઆત નથી. અહીંયાથી જ શરૂ કરવાનું છે. પાપા પગલી અહીંયાથી જ થાય છે. ચલો 10મું વાક્ય છે. કોઈ વસ્તુ આપણે કહીએ છીએ કે અહીંયા મૂક. આ વસ્તુ અહીંયા મૂક. આ તું જે પણ લાવ્યો છે એ અહીંયા મૂક. તો મૂકવા માટે જે શબ્દ વપરાય છે એ છે પુટ. પુટ એટલે અહીંયા મૂકો. શાને? ઇટ એટલે એ વસ્તુને. Put it here. Put it here. Put it here. Here એટલે અહીંયા. Put it here. અહીંયા મૂકો. Put it here. અહીંયા મૂકો. હવે જુઓ બંને વાંચો. તમે કોઈને કહો છો Bring the book. Put it here. બોલો. જુઓ તમે ઇંગ્લિશ બોલવા લાગ્યા છો. Bring the book. Put it here. Bring the book. Put it here. પેલી પુસ્તક લેતો હોય અને અહીંયા મૂક. બરાબર છે? અહીંયા જે પણ વસ્તુ તમારે બદલવી હોય, તમને શબ્દો આવડતા હોય તમે મૂકી શકો. એ પછી વધુ આવડશે. હમણાં ખાલી વાક્યો સમજતા રહો. ચલો કોમ્બો પ્રેક્ટિસ. કોમ્બો પ્રેક્ટિસ છે. હું કહીશ બ્રિંગ ધ બુક, તમારે કહેવાનું છે પુટ ઇટ હિયર. આપણે 3 વાર કરીશું. ચલો બ્રિંગ ધ બુક. બોલો પુટ ઇટ હિયર. વેરી ગુડ. બ્રિંગ ધ બુક. બોલો ફરીથી એકવાર. બ્રિંગ ધ બુક. બોલો પુટ ઇટ હિયર. ચલો હવે બધા જ વાક્યો ફરીથી મારી સાથે. રીકેપ ટાઈમ છે. રીકેપ ટાઈમ. 10 પાયાના વાક્યો તમે મારી સાથે હવે બોલી શકશો. ચલો પહેલું વાક્ય બોલો. અહીંયા આવો. તમે શું કહેશો? કમ હિયર. વેરી ગુડ. ચલો નીચે બેસો. સિટ ડાઉન. ઊભા થાઓ. સ્ટેન્ડ અપ. વાતો ના કરો. ડોન્ટ ટોક. ત્યાં જાઓ. ગો ધેર. અહીંયા રાહ જુઓ. વેઇટ હિયર. દરવાજો ખોલો. ઓપન ધી ડોર. દરવાજો બંધ કરો. ક્લોઝ ધી ડોર. પુસ્તક અહીંયા લઈ આવો. પુસ્તક લઈ આવો. બ્રિંગ ધી બુક. પુટ ઇટ હિયર. અહીંયા મૂક્યો. અહીંયા મૂકો એને. પુટ ઇટ હિયર. હવે જુઓ બધા જ વાક્યો આંખો બંધ કરીને તમારે સાંભળવાના છે. બરાબર છે? બોલવાની પ્રેક્ટિસ કરવાની છે આંખો બંધ કરીને. ચલો આનો ગુજરાતી વિચારો. બરાબર છે? આનો અર્થ શું થાય વિચારો. સિટ ડાઉન. અર્થ વિચારો. શબ્દો સાંભળો. પોતાના કાનને ટ્રેનિંગ આપવાની છે. સિટ ડાઉન. સિટ ડાઉન. અર્થ શું થાય સમજો. ચલો બીજું વાક્ય છે સ્ટેન્ડ અપ. સ્ટેન્ડ અપ. સ્ટેન્ડ અપ. અર્થ વિચારો. ડોન્ટ ટોક. ડોન્ટ ટોક. ડોન્ટ ટોક. ગો ધેર. ગો ધેર. ગો ધેર. નેક્સ્ટ વાક્ય છે વેઇટ હિયર. વેઇટ હિયર. વેઇટ હિયર. નેક્સ્ટ વાક્ય આના પછીનું ઓપન ધી ડોર. ઓપન ધી ડોર. ઓપન ધી ડોર. નેક્સ્ટ વાક્ય છે ક્લોઝ ધી ડોર. ક્લોઝ ધી ડોર. ક્લોઝ ધી ડોર.
Bring the book, bring the book, bring the book. Put it here, put it here, put it here. સો આ વસ્તુ તમારે જીવનમાં ટ્રાય પણ કરવાની છે, બરાબર છે? રોજે રોજ આજે શીખ્યા એ 5 વાક્યો તમે ઇંગ્લિશમાં આજે ક્યાંક બોલવાનો ટ્રાય કરવાનો છે. તમારા મિત્રને કહો કમ હિયર, કોઈ તમારા નાના બાળક હોય નજીકમાં એને કહો સિટ ડાઉન, કોઈને કહો કે ઓપન ધ ડોર, ક્લોઝ ધ ડોર. આવું જાતે બોલવાની પ્રેક્ટિસ ધીરે ધીરે કરવાની છે. જેટલું તમે વાપરશો એટલું તમને આવડશે. પહેલો દિવસ કેવો લાગ્યો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. દરેકે દરેકની કમેન્ટનો બરાબર છે હું જવાબ નીચે આપતો હોઉં છું. મારાથી બને એટલો પ્રયત્ન હું ચોક્કસથી કરતો હોઉં છું. થેન્ક્સ ફોર વોચિંગ. મળીશું દિવસ 2માં ચોક્કસથી. બીજા દિવસ માટે તૈયાર થઈ જજો.